એ નથી બોલતા અને બોલે ને એમને બોલવાની હિંમત આવે એટલે જ અમારે બોલવું પડ્યું કે આ ભાઈ અમે ઠેઠ સુરત થી અલ્પેશ આવ્યો, બરોબર, કોઈ મારી નાખ્યો નથી. ગાડીના કાચ ફૂટ્યા, ધેટ્સ ઓકે, થાય, હવે આવું બધું તો થયા કરે. અમને એ ગણતરી હતી જ, અમારી 10-12 ગાડીના કાચ ફૂટવાની ગણતરી હતી, તોય 4 ફૂટ્યા. એટલે એ બધું થાય, એ બધું થાય, પણ કોઈ મારી નાખ્યા નથી. આમાં કોઈના બાપથી ફાટી પડવાનું નથી. વરુણભાઈ, જે ડિઝર્વિંગ લોકો છે અથવા તો જે લાયક છે, કોઈ પણ પક્ષ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ, તો પછી એવું થયું કે વાલા દવલાને અથવા તો જ્ઞાતિ આધારિત સોશિયલ એન્જિનિયરિંગ સેટ કરવામાં જે હકદાર છે અથવા તો લાયક છે એને તો કંઈ નહીં મળે. નિશિતભાઈ, બહુ જ કડવી, બહુ પણ વરવી વાસ્તવિકતા છે. બધાય રાજનીતિના કી પોઈન્ટ ઉપર બેઠેલા લોકો ડાઈ વાતો ગમે તે કરે. બધી જ રાજનીતિક પાર્ટીઓ, બધા જ રાજનીતિક ઉમેદવારો સોશિયલ એન્જિનિયરિંગ કરીને જ ચાલતા હોય છે. આ એક સનાતન સત્ય છે અને એ દુઃખદ બાબત છે, ના હોવું જોઈએ. હું પોતે એઝ અ પોલિટિશિયન, હું એઝ અ યુથ એમ કહું છું કે ઇફ યુ આર એલિજિબલ તો તમને મળવું જોઈએ. તમે પ્રજાની સેવા કરવાની તમને તક મળવી જોઈએ. એક ગામમાં એક ઠાકોરનું ઘર હોય અને બીજા બધા સમાજોના 200, 300 વોટ હોય, તો એ ઠાકોરનો દીકરો જો ડિઝર્વિંગ હોય, એલિજિબલ હોય, તો એ ગામનો સરપંચ બનવો જ જોઈએ. પણ એવું નથી થતું. એવું નથી થતું, હું પોતે સ્વીકારું. એમાં જો મારો નિશિતભાઈ સ્વભાવ જાણો છો કે હું ડબલ મોઢાની વાત મેં જિંદગીમાં કરી નથી અને કરીશ નહીં. રાજનીતિની દુકાન ચાલે તોય ઠીક, ના ચાલે તોય ઠીક, સમાજવાળા બોલાવે તોય ઠીક, ના બોલાવે તોય ઠીક. માતાજીની દયા છે. માતાજીની દયા છે. પ્રજાનો પ્રેમ હશે, પ્રજાની હિતની વાત હશે અને પ્રજાની વાત કરીશું તો બધા બોલાવાના. બરોબર, સાચા માણસોની જરૂર છે. બાકી આમાં કઈ ડબલ મોઢાની વાત કે બીઆઈ બેન રાજનીતિ કરવાની કોઈ જરૂર મને લાગતી નથી. અચ્છા, એક કન્ફ્યુઝન નહીં પણ એક ફરિયાદ લોકોની એવી પણ રહી છે કે જ્યારે ગોંડલની વાત આવે કે જ્યારે પાટીદાર સમાજની વાત આવે તો એવા લોકો જેને સમાજે નેતા બનાવ્યા એવા લોકો ગાયબ થઈ જાય છે અથવા તો એવા લોકો આગળ નથી આવતા. અચ્છા, કેટલાક એવા લોકો છે જે પોતાના દમ પર રાજનેતા બન્યા છે અને એ સમાજના કામ કરે છે, પણ સમાજ જેને નેતા બનાવે છે એવા નેતાઓ ગાયબ થઈ જાય છે. મારે નામ નથી લેવા, કારણ કે ઘણી બધી વખત કમેન્ટમાં લોકો પૂછે છે કે આ નથી. મારે કોઈ સ્પેસિફિક નેતાનું નામ નથી લેવું, પણ આપને લાગે છે કે તો આ એક બાયફર્ગેશન હોવું જોઈએ કે ભાઈ તમે નેતા કોને બનાવો છો અને શું કામ બનાવો છો. આ એક નિયમ હોવો જોઈએ સમાજમાં પણ કે ભાઈ અમારા મત માંગવા તમે આવો છો તો અમારા કામ માટે પણ આગળ આવો. જેમ કે તમે દાખલો આપ્યો ગોંડલમાંથી તમને બધાને ફોન કરવા પડ્યા કે અમારી માટે કંઈક બોલો, તો એનો મતલબ તો એ થયો ગોંડલમાં જે છે એ નથી બોલતા. હા, નથી બોલતા. એમાં નથી બોલતા અને બોલે ને એમને બોલવાની હિંમત આવે એટલે જ અમારે બોલવું પડ્યું કે આ ભાઈ અમે ઠેઠ સુરત થી અલ્પેશ આવ્યો, બરોબર, કોઈ મારી નાખ્યો નથી. ગાડીના કાચ ફૂટ્યા, ધેટ્સ ઓકે, થાય, હવે આવું બધું તો થયા કરે. અમને એ ગણતરી હતી જ, અમારી 10-12 ગાડીના કાચ ફૂટવાની ગણતરી હતી, તોય 4 ફૂટ્યા. એટલે એ બધું થાય, એ બધું થાય, પણ કોઈ મારી નાખ્યા નથી. આમાં કોઈના બાપથી ફાટી પડવાનું નથી. બરોબર છે. ગોંડલમાં તો જાણે ઓલો સ્ટેમ્પ ચાલે છે કે આ અમારું જ ગોંડલ છે. ચાલે છે, ચલાવવા પ્રયત્ન કરે છે અને સફળે છે, એ સ્વીકારવું પડે. એમાં કોઈ વાત છે નહીં કે સફળે છે. હું એ જ કહું છું. હું તો કહું છું કે અત્યારના સત્તાધીશો હોય, ભવિષ્યમાં બદલાય કે ભૂતકાળના સત્તાધીશો, તમે વિનમ્રતા સાથે, વિવેક સાથે, પ્રજાના પ્રેમ સાથે ગમે તેટલા વર્ષ શાસન કરો, બધાને અધિકાર છે. રાજનીતિમાં ખાલી વોટ લેવા અને જીતવું એ જ રાજનીતિ નથી હોતી. રાજનીતિમાં આપણે ત્યાં ઇન્ડિયામાં બહુ કડવી વાસ્તવિકતા છે કે વિનર ઇઝ ઓલવેઝ રાઈટ. બોસ ઇઝ ઓલવેઝ રાઈટ ની જેવું. હા, રાજનીતિમાં જીતે સાચો. એવી એક સિસ્ટમ અને એક લોકવાયકા છે કે ભાઈ બાકલો ધમકો તો જીતે જ છે બધે. આમ ધેટ મીન્સ એવું નથી. રાજનીતિમાં લતીફભાઈ 7 જગ્યાએથી કોર્પોરેટર થયા, બરોબર છે, જેનું ગુજરાત સરકારે એન્કાઉન્ટર કર્યું
અને ગુજરાતમાં સૌથી ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિ હતા. હમ. તો લતીફે 7 જગ્યાએથી ચૂંટણી જીત્યો. તો એનો મતલબ એ છે કે લતીફ સારો માણસ હતો, લતીફ સાચો હતો અને ગુજરાત સરકાર અને ગુજરાતની પોલીસ ખોટી હતી. હમ. એટલે વિનિંગ હમ. એ સત્યનું સર્ટિફિકેટ નથી. હમ. વિનિંગ ચૂંટણીનું સર્ટિફિકેટ છે. હમ. કે તમે ગમે તેમ મેનેજમેન્ટ કરીને આ ચૂંટણી જીતવાનો માસ્ટર, હમ. ધેટ ડઝન્ટ મીન હમ. કે ભાઈ આ સત્યનો રાજા છે, હરિશ્ચંદ્ર છે, એ ચૂંટણીનું પરિણામ નથી.